તમને ફ્લૂટ વગાડતા આવડે છે? હા. તો એક કૃષ્ણ ભગવાનની કોઈ એક ફ્લૂટ. એક દીકરી તરીકે તમને ક્યારે એવું લાગ્યું કે ભાઈ પરિવારમાં કે સમાજમાં કે કોઈ એવી અડચણો, કોઈ એવો ઉમરો કે કોઈ એવા બેરિયર્સ હોય છે કે જેનાથી દીકરીઓ આગળ નથી વધી શકતી? દીકરીને બધા કહેતા હોય છે કે તારે ઘરના કામ કરવો જોઈએ, મોટી થઈને તારે સાસરે જવાનું હોય છે. પરિવાર કોને કહેવાય? પરિવાર એટલે કે બધા ભેગા રહેતા હોય, હળીમળીને રહેતા હોય અને બધાને એકબીજાની ખુશીની ચિંતા હોય તો તેને પરિવાર કહેવાય. તમે મને તમારા મત મુજબ હા. વિશ્વાસ કોને કહેવાય? વિશ્વાસ એટલે કે ઈશ્વરે માણસ માથે મૂકેલો હાથ. તો અમને કંઈક એવું સંભળાવો કે જેનાથી અમારી ઓડિયન્સ રાજી થઈ જાય. ઓકે. જુએ રૂકમણી મારો નાથ વિચારો માં, જુએ રૂકમણી મારો નાથ વિચારો માં, ભૂલો પડ્યો છે ભૂતકાળે કાનુડાને. કમ્પેરિઝન કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કે ગઈકાલે આપણે ક્યાં હતા અને આજે ક્યાં છીએ અને આવતીકાલે ક્યાં હશું, બસ આટલી જ કમ્પેરિઝન કરવી જોઈએ. મેં સાંભળ્યું છે કે તમે દયા ભાભીનો અવાજ કરો છો. હા. સેમ ટુ સેમ. હા. તો એકવાર જરાક કંઈક બોલીને સંભળાવો ને. अरे सुनते हो टपुक पापा फटाफट चाय नाश्ता कर लीजिए, चलिए. हाँ आता हूँ. નમસ્કાર મિત્રો, આજના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આજના આપણા ગેસ્ટ એવું વ્યક્તિત્વ છે કે જે પોતે પ્રજ્ઞાચક્ષુ છે, પણ એના વિચારો, એની વાણી, એની ગાવાની ક્ષમતાથી લોકો એને ખૂબ ચાહે છે. ગુજરાતના ખૂબ જ જાણીતા અને ખૂબ જ નાની વયના કલાકાર એટલે વૃષ્ટિબેન વેકરિયા. આપણે એની પાસેથી જીવનના નૈતિક મૂલ્યો ઉપર વાત કરવી છે, કારણ કે જર્ની તમે બધા જાણો છો, એને આગળના પોડકાસ્ટમાં કહી દીધી છે, પણ આજે આપણે એવા નૈતિક મૂલ્યોની વાત કરીએ છીએ જેની મારે અને તમારે સમજવાની ખાસ જરૂર છે. ચાલો સ્ટાર્ટ કરીએ આપણો આજનો પોડકાસ્ટ. કેમ છો વૃષ્ટિબેન? મજામાં. ખૂબ આનંદમાં? હા, એકદમ આનંદમાં. આપણે રમૂજી વાતથી શરૂઆત કરીએ. મેં સાંભળ્યું છે કે તમે દયા ભાભીનો અવાજ કરો છો. હા. સેમ ટુ સેમ. હા. તો એકવાર જરાક કંઈક બોલીને સંભળાવો ને, જેનાથી ગેસ્ટ માટે થોડુંક એક એન્ટરટેનમેન્ટ માહોલ બની જાય. ओके. अरे सुनते हो टपुक पापा फटाफट चाय नाश्ता कर लीजिए, चलिए. हाँ आता हूँ. हेलो हो माँ, हाँ कैसे हो? क्या मजे में हो? अच्छा, और सुंदर बेरा कैसा है? अच्छा, और पोड़ में सब लोग कैसे हैं? हाँ हाँ, क्या नाम रखा है? बम बम कुमार. ये बहुत अच्छा नाम रखा है, मैं उनको बताऊंगी. ठीक है, चलो बाय. ખૂબ જ સરસ. આ તમે જે મિમિક્રી કરો છો, બરાબર, એક રીતના એક આર્ટિસ્ટની કલાકારીને સેમ એ રીતના કોપી કરવી, જેને આપણે મિમિક્રી કહીએ, એ ખૂબ જ સુરીલા સ્વભાવ સાથે અને સુરીલા અવાજ સાથે તમે કરી શકો છો. ઈશ્વરની આ કળા તમારામાં છે, એ બહુ સારી વાત છે. તો મારે પૂછવું છે તમને કે આ આત્મવિશ્વાસ તમારી અંદર આવ્યો કઈ રીતે? હું ટીવી જોઉં છું, મતલબ મને ટીવીમાં સૌથી વધારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ બહુ ગમે છે. તો જ્યારે હું જમતી હોઉં ત્યારે જોવા મને જોઈએ જ તે સિરિયલ, અને હું જોતી. પહેલાં મને અવાજ કાઢતા આવડતો નહોતો અને જોતી ને પછી હું અવાજ કાઢતી, એટલે મમ્મી લોકો કહેતા કે આ સેમ દયા ભાભી જેવો વાત છે. ત્યારથી મારામાં આત્મવિશ્વાસ આવ્યો કે હું આ કરી શકું છું. વાહ. એક દીકરી તરીકે તમને ક્યારે એવું લાગ્યું કે ભાઈ પરિવારમાં કે સમાજમાં કે કોઈ એવી અડચણો, કોઈ એવો ઉમરો કે કોઈ એવા બેરિયર્સ હોય છે કે જેનાથી દીકરીઓ આગળ નથી વધી શકતી? દીકરીને બધા કહેતા હોય છે કે તારે ઘરના કામ કરવો જોઈએ, મોટી થઈને તારે સાસરે જવાનું હોય છે, અને દીકરીને આવી રીતે બાળપણથી જ તેનો આ રીતે વિકાસ નોંધાઈ જાય છે. જો બધા પેરેન્ટ્સ, મારા પપ્પા જેમ મને સપોર્ટ કરે છે તેમ બધી દીકરીના પિતા તેને સપોર્ટ કરે તો તેની અંદર જે સ્કિલ છે, જે આત્મવિશ્વાસ છે તે બહાર આવી શકે છે, અને દીકરી એક તેના માતા પિતાનું નામ રોશન કરી શકે છે. ખૂબ જ સરસ વાત કરી વૃષ્ટિબેન તમે. આજનો પોડકાસ્ટ જો હું તમારી પર્સનલ જર્ની ઉપર લઈશ ને તો લોકોએ જાણેલી જ છે. એના કરતા આપણે નૈતિક મૂલ્યોની વાત કરીએ, કારણ કે તમારી વાતમાં સમજણ છે. તો મારે સૌપ્રથમ તમને એ પૂછવું છે કે સમજણ કોને કહેવાય?
મા બાપને દીકરા દીકરીનું મોઢું જોઈને ખબર પડી જાય કે તેને શું જોઈએ છે, તો તે પણ એક સમજણ છે. અને દીકરો દીકરી સમય પરિસ્થિતિ અને સંજોગ જોઈને ભણવા માંડે અને તેને પણ સમજણ કહેવાય. અને વિદ્યાર્થી જીવનમાં મા બાપને પણ સમજવું એ પણ એક સમજણ છે. સમજણની આપણે વાત કરી તો સાથે સાથે પૂછવાની ઈચ્છા થઈ કે પરિવાર કોને કહેવાય? પરિવાર એટલે કે બધા ભેગા રહેતા હોય, હળીમળીને રહેતા હોય અને બધાની એકબીજાની ખુશીની ચિંતા હોય તો તેને પરિવાર કહેવાય. તો ઉદાહરણ આપું કે પરિવારમાં એક ભાઈને કંઈક જોતું છે અને બીજા ભાઈને તેને આપવું જ છે તો એને રામાયણ કહેવાય. અને બીજું તો એ કે એક ભાઈને વસ્તુ જોતી છે અને બીજા ભાઈને તે લઈ લેવી છે તો તેને મહાભારત કહેવાય. અને તમે કોમેન્ટ કરજો કે તમારા ઘરમાં મહાભારત છે કે રામાયણ છે. ખૂબ સરસ આન્સર છે પરિવારને લઈને. પરિવાર વિશે તો તમે ખૂબ સરસ વાત કરી વૃષ્ટિબેન. તમે મને તમારા મત મુજબ વિશ્વાસ કોને કહેવાય એ જણાવો. વિશ્વાસ એટલે કે ઈશ્વરે માણસ માથે મૂકેલો હાથ. અને આપણે રાતે સૂતા હોઈએ અને સવારમાં ઉઠીએ એટલે પણ વિશ્વાસ. અને આપણે ધારીએ તે બધું જ કરી શકીએ છીએ એટલે પણ વિશ્વાસ. કાળા માથાનો માનવી ધારે એ કરી શકે એટલે વિશ્વાસ. વિશ્વાસની તમારી તો વ્યાખ્યા જ અલગ છે, પણ સાંભળીને ખૂબ આનંદ થયો. હજી એક સવાલ છે, મને એમ થાય કે મોરલ વેલ્યુ ઉપર જ જતા રહીએ. ડિસિપ્લિન એટલે શું? ડિસિપ્લિન એટલે કે ઉદાહરણ તરીકે ક્લાસમાં ટીચર હોય અને વિદ્યાર્થીઓ ચૂપ બેઠેલા હોય તો તેને ડિસિપ્લિન ન કહેવાય, તે એક બીક છે. અને જો ક્લાસમાં ટીચર ન હોય છતાં વિદ્યાર્થીઓ શાંતિથી બેસેલા હોય તો તેને ડિસિપ્લિન કહેવાય. હજી એક ઉદાહરણ આપું તો હેલ્મેટ પહેરવું જોઈએ, એ દેશનો કાયદો છે. એ સમજીને આપણે હેલ્મેટ પહેરીએ ને તો તેને ડિસિપ્લિન કહેવાય. અને પોલીસ પકડશે એ બીકથી જો આપણે હેલ્મેટ પહેરીએ ને તો તે ડિસિપ્લિન ન કહેવાય. ખૂબ જ ઊંડા વિચારો છે તમારા. આટલી નાની ઉંમરમાં આટલી સમજણ કેળવવી ખરેખર તમારા માતા પિતાને પણ ગૌરવ લેવા જેવી વાત છે. તમે સિંગર છો, થોડાક મોરલ વેલ્યુમાંથી થોડાક સાઈડ હટીને તમારી જે સ્કિલ છે, તમારી જે એબિલિટી છે, જેના ઉપર લોકો તમને ચાહે છે, આપણે એ નહીં, એકાદી સુરીલી તમારી અવાજને સાંભળવા માટે ઉત્સુક છીએ. તો અમને કંઈક એવું સંભળાવો કે જેનાથી અમારી ઓડિયન્સ રાજી થઈ જાય. ઓકે. જુએ રૂકમણી મારો નાથ વિચારોમાં, જુએ રૂકમણી મારો નાથ વિચારોમાં, ભૂલો પડ્યો છે ભૂતકાળે કાનુડાને, યાદ ગોકુળની આવે મારા કાનુડાને, યાદ ગોકુળની આવે. ખૂબ જ સરસ. મારી એક વસ્તુ પૂછવી છે, તમને સપનાઓ આવે છે? તમે સપનાઓ જોવો છો? હા. આનંદ કરો છો? હા. તમારું કોઈ એવું સપનું કે જે તમારે પૂરું કરવું જ છે? જીવનમાં એમ તો ઘણા બધા સપના હોય, પણ મારું એવું સપનું એ છે કે હું ડાયરામાં કોઈ પ્રોગ્રામમાં ડાયરામાં ગાતી હોય અને નરેન્દ્ર મોદી હું ગાતી હોય તે સાંભળતા હોય અને તેઓ ખુશ થઈને તાળી પાડતા હોય અને મારા માથે હાથ મૂકે તો તે એક મારું સપનું છે જે મારે પૂરું કરવું છે. વાહ, ખૂબ જ મોટું સપનું છે. જવાબદારી આપણી છે કે આ રીલ એટલી વાયરલ કરીએ કે ભારતીય જનતા પાર્ટીના જે વડા છે ત્યાંથી વડાપ્રધાન સુધી વાત પહોંચે. તમારા મતે સારા માણસ બનવું સારી વાત છે કે સાચા માણસ બનવું સારી વાત છે? સાચો જ માણસ બનવું જોઈએ. સાચો માણસ સારો હોય, લાગે કડવો પણ હોય સાચો. સારા માણસ સાચા હોય એવું જરૂરી નથી. ખૂબ જ સરસ જવાબ આપ્યો તમે. એવું કહેવામાં આવે કે સૌપ્રથમ દુનિયામાં કોઈને ઓળખવાની જરૂર હોય ને તો પોતાની જાતને હોય. તમે પોતાની જાતને કેટલા ટકા ઓળખો છો? મારા પપ્પા મને શીખવતા પરાક્ષર કે 100 પાનાની જિંદગી હોય. હજી મારે 15 વર્ષ જ પૂરા થયા છે એટલે કે 15 પાના જ ભરાણા છે. હજી તો 85 પાના જોવાના બાકી છે અને લખવાના પણ બાકી છે. ખૂબ જ સરસ જવાબ છે તમારો. ખૂબ જ સારું લાગ્યું મને સાંભળીને કે જિંદગી 100 પાનાની બુકની જેમ તમે માણો છો. ઘણા લોકો આ સમજતા નથી અને એકાદી વાતનું દુઃખ હોય તો એના લીધે આખી બુક બગાડી નાખતા હોય છે. હજી એક સવાલ પૂછી લઈએ આને લઈને જ તે. કમ્પેરિઝન કરવી જોઈએ કે ન કરવી જોઈએ? આપણે કમ્પેરિઝન ન કરવી જોઈએ. આપણા હાથની 4 આંગળી અને એક અંગૂઠો છે એટલે કે બધાની દરેકની કેપેસિટી અલગ અલગ હોય છે અને દરેક વ્યક્તિમાં પણ જુદી જુદી સ્કિલ હોય છે
અને આવડત હોય છે, તો તેને આપણે આગળ વધારવી જોઈએ અને તે સ્કિલ ડેવલપ કરીને બહાર લાવવી જોઈએ અને આપણે કમ્પેરિઝન ન કરવું જોઈએ. સાચી વાત છે. આપણે પોતાની જાત સાથે કમ્પેરિઝન કરવું જોઈએ કે ગઈકાલે આપણે ક્યાં હતા અને આજે ક્યાં છીએ અને આવતીકાલે ક્યાં હશું. બસ આટલી જ કમ્પેરિઝન કરવી જોઈએ. તમને ફ્લૂટ વગાડતા આવડે છે? હા. તો એક કૃષ્ણ ભગવાનની કોઈ એક ફ્લૂટ તમને મજા Okay. આવે એ પ્રમાણે. ઓકે. ખૂબ જ સરસ બેટા. મારે એક સવાલ હતો. હમ આ જ્યારે તમે ફ્લૂટ વગાડતા હતા Okay. ત્યારે તમારી આંખો કેમ બંધ હતી? હું ફ્લૂટ વગાડું ત્યારે આંખો બંધ એટલા માટે કરું છું કારણ કે હું મહેસૂસ કરું છું કે સ્વયં કૃષ્ણ મારી સાથે છે અને સંગીત એક મારી દુનિયા છે. હજી એક વાત કરીએ કે દરેક લોકોની લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ આવતો હોય જ્યાંથી હા. એના જીવનમાં બદલાવ આવે, હમ જ્યાંથી એ આગળ વધવાની શરૂઆત કરે, કંઈક પેઇન હોય કે કોઈ એવી વસ્તુ કે જેનાથી જીવનમાં આમ બધું બદલાઈ ગયું હોય એવું માણસને લાગે. એવો કોઈ સમય તમારા જીવનમાં આવ્યો છે? હા. હું નાની હતી 5-6 વર્ષની ત્યારેથી જ મારા લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો. પહેલાં મેં નાની 5-6 વર્ષની હતી ને ત્યારે મેં સિંગિંગ ક્લાસ જોઈન કર્યા હતા. એના પહેલાં હું બધા સત્સંગ કરતા હોય ત્યાં જાતી દાદી સાથે અને ત્યાં કાલી ખેલી ભાષામાં ગાતી અને પછી મારા પેરેન્ટ્સને એમ થયું કે મ્યુઝિક ક્લાસ માં મૂકે તો સારું એમ એ બાને આગળ વધું. તો પછી મેં મ્યુઝિક ક્લાસ જોઈન કર્યા અને ત્યારથી મારી લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. મેં ફર્સ્ટ પ્રોગ્રામ મારા ગામમાં કર્યો હતો અને ત્યાંથી ગામના લોકોએ મને સારો રિસ્પોન્સ આપ્યો, પ્રતિસાદ આપ્યો અને મારા અંદર કોન્ફિડન્સ જાગ્યો કે હું આ બધું કરી શકું છું અને એક નવી ઉર્જાનો સંચય થયો. અને ત્યાર પછી મેં ધીમે ધીમે સ્ટેજ પ્રોગ્રામ લેવાના ચાલુ કર્યા અને અહીંયાથી મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. જાગતા અને આંખોવાળા લોકો સૌથી વધારે અત્યારે સમય મોબાઈલમાં વ્યતીત કરે છે. મોબાઈલ વાપરે, નકરી રીલ્સ જોયા કરે, યુટ્યુબમાં વિડીયોઝ જોયા કરે. શીખતા હોય એ અલગ ટોપિક છે અને જે સમય બરબાદ કરે છે એ એક અલગ વસ્તુ છે. તો તમે શું પોતાના જીવનમાં માનો છો, સમયને બરબાદ કરવો જોઈએ? હું એવું માનું છું કે મતલબ મોબાઈલ તો એવી વસ્તુ છે કે તેમાં બધું જ મળી રહે છે અને મોબાઈલ એઆઈ ને ટેકનોલોજીનો જમાનો આજે છે અને એમાં આપણે મોબાઈલમાં બધી વસ્તુ આવે છે સારી અને ખરાબ. તો આપણે એક એક સમયને એક એક પલનો ઉપયોગ કરવો જોઈએ. સમય ખૂબ જ કિંમતી છે અને તે સમય પાછો આવવાનો નથી. તો આપણે સમયનો સાચો અને સદુપયોગ કરવો જોઈએ. તો ટૂંકમાં સમય બરબાદ ન કરવો જોઈએ. હા. તમને એમ થશે કે વાતમાંથી વાતમાં હું શબ્દો ઉપર બહુ ભાર દઉં છું. જ્યારે જાગતા અને આંખોવાળા વ્યક્તિને એ સમજણ ન પડતી હોય કે વાત અને શબ્દનો શું મર્મ હોવો જોઈએ, ત્યારે કોઈ પણ એક પ્રજ્ઞાચક્ષુ હોય ને એની આત્માથી નીકળતો અવાજ લોકો માટે એક ચહેરો હોય. એટલા માટે મને પૂછવાની ઈચ્છા થાય છે ને હું પૂછતો રહું છું, રિસ્પેક્ટ કોને કહેવાય? રિસ્પેક્ટ એટલે કે આદર. સામેવાળાના મનમાં આપણા પ્રત્યે કેવી છબી છે તો તે આદર છે. મતલબ આપણે સામેવાળાને આદર આપીએ તો તે પણ આપને આદર આપે. એટલે ઇંગ્લિશમાં કહેવાય છે કે ગીવ રિસ્પેક્ટ એન્ડ ટેક રિસ્પેક્ટ. હજી એક સવાલ પૂછીએ આપણે. ઓળખ બનાવી. માણસોને અત્યારે સ્ટેટસ બનાવવામાં બહુ રસ હોય છે કે પોતાનું એક સ્ટેટસ લોકોને દેખાય. તો સ્ટેટસ ઓળખ બનાવવી એટલે તમારા મત મુજબ શું? ઓળખ બનાવવી એટલે પોતાની જાતને સમજવું, પોતાની જાતને ઓળખવું, પોતાની કેપેસિટીને ગોતવી અને પોતાની કેપેસિટીને 100% યુટિલાઇઝેશન સુધી લઈ જવું. જ્યારે તમે પોતાને
100% વિકસિત કરો છો ને ત્યારે સ્ટેટસ બની જાય છે. બરાબર. ટૂંકમાં પોતાની પ્રતિભાને લઈને પોતાને આગળ વધારો એટલે સ્ટેટસ ઓટોમેટિકલી બની જાય. હમ. બરાબર ને? હા. ક્યારેય તમે જીવનમાં ફેલિયર જોયું છે? એકવાર એવું થયું કે એક પ્રોગ્રામ હતો મારો મોટા કલાકારો સાથે, ગીતાબેન રબારી સાથે. તેમાં મારે ગાવાનું હતું અને હું ગભરાઈ ગઈ. પણ પછી થયું એવું કે મારા હાથમાં માઇક આવ્યું અને મેં એકદમ સારું ગાયું અને ગીતાબેન પણ ખૂબ ખુશ થઈ ગયા અને મને પણ મજા આવી. ગીતાબેન રબારી સાથે સ્ટેજ શેર કરવું ખરેખર પ્રાઉડ મોમેન્ટ છે તમારા માટે. હા. તમારા પ્રમાણે વૃષ્ટિબેન, સફળતા કોને કહેવાય? સક્સેસની ડેફિનેશન શું છે? સફળતા એટલે કે આપણે મહેનત કરીએ કોઈ વસ્તુ પાછળ, કે આપણે કળા આપણી પાસે હોય અને તેમાં આપણે મહેનત કરીએ અને જે આપણને પછી એમાં જે મહારત હાંસલ કરીએ તેને સફળતા કહેવાય. ઘણા લોકો નસીબના આધારે બેસી રહેતા હોય છે કે જેવું નસીબમાં લખ્યું છે તેવું થશે, પરંતુ નસીબના આધારે બેસી રહેવાથી કંઈ જ થવાનું નથી. આપણે મહેનત કરશું ને એટલે આપને આપોઆપ સફળતા મળી જ જશે. ઘણા લોકો સફળતાની રાહ જોતા હોય કે બહારથી આવશે સફળતા અને એની ડીશમાં આવી જશે. ઈ બેઠા રહે તો એને કોઈ સફળતા મળવાની નથી. સફળતાનો એક જ પર્યાય છે મહેનત, મહેનત ને મહેનત. બરાબર ને? હા. તમે AI નો ઉપયોગ કરો છો? હા. કેટલી હદે? એકદમ મતલબ સારી રીતે ઉપયોગ કરું છું. એટલે ChatGPT વાપરો છો? હા, વાપરું છું. એની હારે સવાલ જવાબ કરો છો? હા. એની હારે ચર્ચા કરો છો? હા. એમાં નવું નવું શીખો છો? મારે તમને એ પૂછવું છે કે તમને કેટલા ગીતો યાદ છે? મને લોક ડાયરો મતલબ ભજન, ગરબા, સંતવાણી, લગ્ન ગીત એ બધાને મળીને 200+ ગીત યાદ છે. કંઠસ્થ? હા, કંઠસ્થ. અને જ્યારે લોક ડાયરો તમે કરતા હોય ત્યારે તમે શું અનુભવો છો? લોક ડાયરો કરતી હોઉં મતલબ કે મારો પહેલાં વારો ન આવ્યો હોય ત્યારે મને એવું લાગે કે કેવું થશે, કેવું ગવાશે, લોકોનો કેવો રિસ્પોન્સ હશે, મારાથી સારું ગવાશે કે નહીં. પણ જ્યારે ગાવા બેસું અને લોકોનો જે હાકલો પડકારો હોય તે જ એક શક્તિ બની જાય છે અને મને ગાવાની ખૂબ જ મજા આવે છે. આપણે પોડકાસ્ટની પૂર્ણાવૃત્તિ તરફ જઈએ. તમારે ઓડિયન્સને કોઈ એડવાઇસ આપવી છે? હું એટલું જ કહેવા માંગીશ કે આપણી જે ખામી હોય ને તેને ખૂબીમાં પરિવર્તિત કરીને અને આપણે આપણી અંદર જે સ્કિલ હોય તેને ડેવલપ કરીને અને દુનિયાની સામે લાવવી જોઈએ. વાહ, ખૂબ જ મને આનંદ થયો વૃષ્ટિબેન, તમે અમારા પોડકાસ્ટમાં પધાર્યા અને ઘણી બધી વાતો કરી. હવે જવાબદારી છે તમારી કે આ પોડકાસ્ટ એવા વ્યક્તિઓને મોકલો કે જેના જીવનના મૂલ્યો થોડા ક્યાંક ને ક્યાંક કચાશરૂપ છે. શું કામ? કારણ કે એ સમજશે અને શીખશે કે ભાઈ જે ભાવનાથી આપણે જોઈએ છીએ ખરેખર એ જ દુનિયા છે, કે બીજા લોકો પાસેથી આપણે પ્રેરણા પણ લઈ શકીએ છીએ. અને મોકલી દેજો તમારા એ મિત્રોને જેને ખરેખર આ સમજવાની જરૂર છે. ધન્યવાદ. તો મળીએ આપણે નેક્સ્ટ પોડકાસ્ટમાં.